માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજે આપણે કાલે દવા છોટવાનું ચાલુ કર્યું હતું ને આજે આપણે કપાસમાં ઓટો મારવા આવી ગયા છીએ. મચ્છી મરી છે કે નથી મરી એ આપણે ચેક કરવા આવી ગયા છીએ. ચાલો તાર હું તમને બતાવું. જો મિત્રો, આપણે આમ કપાસ હલાવીને ચેક કરશું. જો અધીર મચ્છી એટલી બધી મરી નથી લાગે, અધીર ઉડે છે થોડીક. દવાની અધીર બાસ આવેલી છે. જો અધીર મચ્છી થોડીક ઉડે છે, એટલે ડોઝ હજી મારવો પડશે બીજી વખત. જો મિત્રો, અહીંયા માળો નાખેલો છે, જોઈ શકો છો. અંદર ઈંડા છે બે, એક જ છે ઈંડું. જો આ ઈંડું દેખાયું. અને આપણે દવા છોટવાનું ચાલુ કર્યું હતું આ બાજુથી ને હવે છોડતા પેલી બાજુ જતા હતા ને અડધી બાકી છે, એટલે આજે હવે આપણે દવા છોટી દઈશું. અડધી મચ્છી મરી નથી, જો અડધી થોડીક ઉડેરી છે. અડધી મચ્છી મરી નથી એટલે દવા પાછી છોટવી પડશે લાગે છે એવું. હજી થોડીક ઉડેરી છે. કપાસ કેવો છે મિત્રો, કોમેન્ટ કરજો. અમારો કપાસ ને કપાસની અંદર દવા પોણી ને બધું અમે ત્રણ પોણી વાળ્યા ને 4 વખત દવા છોટી કપાસની અંદર. ને પછી આપણે હવે કેરીઓ બેસવાનું ચાલુ થઈ ગયું હતું, ત્યારે આપણે ત્રીજું પોણી ચાલુ કર્યું ત્યારે કપાસ મોટો થઈ ગયો હતો ને વરસાદના કારણે બહુ વધી ગયો હતો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. બધું ભેગું થઈ ગયું એટલે મચ્છી મરી ગઈ છે. ને હવે આપણે અંદર થોડીક દવા બાકી રહી જશે, દવા આપણે છોટી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. કપાસ કેવો છે કોમેન્ટ કરજો. જો ફૂલ કેવા મસ્ત આવી ગયા છે. જો આનો કપાસ છે અમારો. કપાસ હવે મોટો થઈ ગયો છે. જુઓ મારા જેવડો થઈ ગયો છે, જોઈ શકો છો. મારા જેવડો લાગે છે કપાસ. એક મથુડો કમ્પ્લીટ વધી ગયો છે. અહીંયા ચોળા છે. કપાસમાં ટ્રીટમેન્ટ સારી રાખો તો કપાસ સારામાં સારો ઉતરે. આ 2 વીઘા વાવેલો છે. 2 વીઘાની અંદર કપાસ કેટલો થશે કોમેન્ટ કરજો. આપણે અહીંયાથી ચોંટવાનું ચાલુ કર્યું હતું દવા. અંદર થોડુંક દવા 2 પાતેલી હતી એટલે થોડીક મચ્છી મરવામાં થોડીક મરી નહીં, અમુક મરી ગઈ છે અને અમુક બાકી છે. પછી આપણે અહીંયા ઝાટકો બાંધી દઈશું. જોવા તો આપણા કોહેલા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.